तो मैं रिजल्ट के लिए बुलाता हूँ प्रीतिबेन भावसार को कि प्रीतिबेन आप अनम्यूट हो जाएं। यस, आप कहां से हैं, क्या करते हैं बताएं और आपका रिजल्ट शेयर करें। સર મારું નામ પ્રીતિ ભાવસાર છે हाँ जी। અને હું સુરત થી જ છું हाँ। અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને એનર્જીમાં બોલવાનો મોકો આપ્યો. हाँ जी। અને આજનું મારું રિઝલ્ટ છે હેર પર हेयर હેર ફોલ. अच्छा, हेयरफॉल નું રિઝલ્ટ છે. ઓકે, हेयरफॉल ઉપર. ઓકે. અને हाँ, હેર ગ્રોથ. हेयर ग्रोथ. હા, હેર ગ્રોથ. अच्छा, ओके ओके, हेयर ग्रोथ. ओके. હા. हाँ. હેર ગ્રોથ. ओके. हाँ. હા, પહેલે તો મેં મારા પર જ રિઝલ્ટ લીધું સર हाँ. કે મારા બાલ બહુ જ મેં કેરેટીન કરાવેલા હતા ને તો મારા હેર બહુ જ નાના થઈ ગયા હતા. મેં ફોટો બી શેરિંગ કર્યો છે સોનલ हाँ મેમ जी. સાથે. हाँ जी. हाँ जी. પણ મને જે બીજી કંપનીમાંથી જે રિઝલ્ટ નહીં મળ્યું ને એવું મને વેસ્ટીજમાંથી મળ્યું છે. વેરી ગુડ. અને મેં યુઝ કર્યું છે હેર ઓઇલ. ઓકે, આપણું હેર ઓઇલ, વેસ્ટીજ નું હેર ઓઇલ. હા, કેરેટીન શેમ્પુ. શેમ્પુ કેરાટીન વાળું. હા. કેરાટીન વાળું. ઓકે. હા, કન્ડિશનર. કંડિશનર. हाँ. બનાના માસ્ક. सॉरी. બનાના માસ્ક. अच्छा, बनाना मास्क. હા. हाँ. અને હેર સિરમ. हेयर सीरम. ओके. હા. અઠવાડિયામાં હું જ્યારે પણ હેર વોશ કરું છું ત્યારે હું હેર ઓઇલ કરું છું હેરમાં. અચ્છા, અઠવાડિયામાં જ્યારે પણ હેર વોશ કરે છે ત્યારે હેર ઓઇલ ક્યારે લગાવો છો ત્યારે? કોઈ દિવસ ટાઈમ મળે તો હું રાતે બી કરી નાખું છું, હા. નહીં તો હું મોર્નિંગમાં 2 કલાક પહેલા. અચ્છા, મિનિમમ મોર્નિંગમાં 2 કલાક પહેલા અથવા તો હા. રાત્રે સમય મળે તો રાત્રે, અને હા. પછી માથું ધોવાનું, રાઈટ? હા, ઓકે, હેર વોશ ફાઇન. કરવાની. હા. યસ. અને ત્યાર પછી શેમ્પુ. હા. અને અઠવાડિયામાં એકવાર કન્ડિશનર અને ઓકે. અને બીજી વાર બનાના માસ્ક. અચ્છા, ઓકે. કેરાટન શેમ્પુ યુઝ કરો છો આપ? હા. કન્ડિશનર અઠવાડિયામાં એક વખત, અને હા. બનાના માસ્કનો ઉપયોગ કેવી રીતે કરો છો આપ? એટલે અઠવાડિયામાં એકવાર કન્ડિશનર કરું છું અને હા. જ્યારે મતલબ સન્ડે મેં કન્ડિશનર કર્યું હોય ને તો ગુરુવારે હું બનાના માસ્ક યુઝ કરું છું. સેમ હા. કન્ડિશનરની જેમ જ હેર વોશ કરી અચ્છા, ઓકે. અને બનાના માસ્ક અપ્લાય કરું છું હેર પર. અચ્છા, અને ઓકે. 15 મિનિટ જેવું રવા દઉં છું, પછી હેર વોશ કરી નાખું છું. વેરી ગુડ. હા, અને ત્યાર પછી થોડાક આપણે મતલબ સૂકા થાય ને ત્યાર પછી હેર સિરમ કરી નાખું છું. પણ મારા હેરમાં કાસ્કી મારવાની જરૂર નથી પડતી, એટલું શાઇન કરી દીધું બાલ. વેરી ગુડ, ખૂબ સરસ. વેરી ગુડ, ખૂબ સરસ. અને મેં મારા પર રિઝલ્ટ લીધું ને ત્યારે હું હેર વોશ કરીને મતલબ મારે કઈ કામ માટે હું બહાર જતી હોઉં ને ત્યારે મને બધા જ પૂછે કે તમે શું યુઝ કરો છો તમારા હેરમાં કે તમારા બાલ આટલા બધા શાઇન કરે છે. મેં મારા પર લઈને રિઝલ્ટ પછી મેં બહુ ઘણા બધાને કીટ આપી છે અને ઘણા બધાને રિઝલ્ટ મળ્યું છે. અત્યાર વેરી સુધીમાં મેં 20 થી 25 લોકોને મેં હેર કીટ સજેસ્ટ કરી છે. વેરી ગુડ, ખૂબ સરસ. અને જો તમે એમ જોયું મારા હેર કેટલા લોંગ થઈ ગયા છે. 3 મંથમાં મને રિઝલ્ટ મળ્યું છે. વેરી ગુડ. પ્રીતિબેને જે મને ફોટો મોકલ્યો છે એમનો આગળનો, એ પણ હું તમને બતાવું. राइट, देखिए दोस्तों, 3 महीने में कितना बेहतरीन रिजल्ट, बहुत जबरदस्त. અને સર હેર સ્પા કરવાની પણ જરૂર નથી પડતી. अच्छा, ओके. ये देखिए पहले, राइट, पहले उनका बाल देखिए, राइट, कितने तक था, राइट, और अभी देखिए उनका ग्रोथ देखिए अभी, बहुत बेहतरीन, बहुत जबरदस्त, बहुत बढ़िया. પ્રીતિબેન, શું કહેવા માંગો છો, મેસેજ શું આપવા માંગો છો બતાવો. ઘણા બધા વાળની પાછળ ખર્ચા થઈ જાય છે અને તેમ છતાં રિઝલ્ટ નથી મળતા, તો શું તમારું સજેશન છે બતાવો. સર આમાં તો કેવું છે કે ઘણા બધા યુઝ કરતા હોય શેમ્પુ કન્ડિશનર કે કંઈ પણ,
તો હું પહેલે જેને પણ આપું છું ને તો પહેલે તો એ લોકોની રીત પૂછું છું કે તમે કયા હિસાબે યુઝ કરો છો. યસ, ઘણા લોકો એવું કરે છે કે જે બનાના હેર મતલબ કન્ડિશનર હોય તેને સ્કાલ્પમાં અપ્લાય નથી કરવાનું. બરાબર છે, રાઈટ. હા, લોકો સ્કાલ્પમાં અપ્લાય કરીને ઘસે છે. યસ યસ યસ, બાલ ઓલરેડી મતલબ હેર ફોલ થાય છે. બરાબર છે. હું કોઈને પણ સજેસ્ટ કરું છું તો પહેલે એ લોકોની રીત પૂછું છું કે તમે કયા હિસાબે શેમ્પુ કન્ડિશનર યુઝ કરો છો, ત્યાર પછી જ હું બધાને સજેસ્ટ કરું છું. અને રિઝલ્ટ મને મળ્યા છે, ઘણા બધા રિઝલ્ટ મળ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ. વેસ્ટીજની પ્રોડક્ટ વિશે કેટલો કોન્ફિડન્સ છે પ્રીતિબેન, બતાવો. શું કોન્ફિડન્સ તમારો કે છે? સર મને તો બહુ જ કોન્ફિડન્સ છે, કેમ કે હું ઘણી બધી કંપનીમાં મેં કર્યું છે વર્ક, પણ મને જેવું વેસ્ટીજમાં જે મને લેવલ મળ્યું યસ, એવું મને કશે નથી મળ્યું. એટલે હું તો બહુ જ વેસ્ટીજને થેન્ક યુ કહું કે મેં વેસ્ટીજ અપનાવ્યું તો એ લોકોને આટલો બધો ગ્રોથ મળ્યો છે એનાથી. અને આજે બધા જ મને ઓળખે છે અને મારા ઘરે કન્ટિન્યુ કોઈને કોઈ આવતું જ હોય સવાર સાંજ કઈ ને કઈ કીટ લેવા માટે. કોઈ હેર ફોલ હોય, કઈ ને કઈ પ્રોબ્લેમ હોય, કોઈને કોઈ આવતું જ હોય મારી પાસે. वेरी गुड. देखिए दोस्तों, कितना बेहतरीन रिजल्ट है. प्रीतिबेन, बहुत बहुत धन्यवाद है कि जबरदस्त रिजल्ट लिया, जबरदस्त रिजल्ट शेयर किया. यहाँ से आप बहुत आगे बढ़े, ऐसी पूरी टीम की ओर से शुभकामनाएं हैं. थैंक यू, थैंक यू. यस, आप सभी को नमस्कार. थैंक यू, थैंक यू, थैंक यू वेरी मच.